દેશમાં A1 અને A2 પ્રોટીનવાળા દૂધ અને દૂધની બનાવટની પ્રોડક્ટના ધીકતા ધંધા સામે FSSAIએ લાલાંક કરી છે. A1 અને A2 પ્રોટીનયુક્ત દૂધ અને ઘીના નામે વેપારીઓ બેકાબુ બનતા FSSAI મેદાને આવી. સામાન્ય રીતે દૂધનો ભાવ 50 થી 60 રૂપિયા હોય છે, જ્યારે વેપારીઓ A1 અને A2 પ્રોટીનયુક્ત દૂધ હોવાનું કહીને લીટરના રૂપિયા 80 થી 85 વસૂલતા હતા. જ્યારે ઘીમાં તો વેપારીઓને જાણે મોકળું મેદાન મળ્યું હતું. સામાન્ય રીતે 800 થી 1200 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતા ઘીની 5000 સુધીની ઊંચી કિંમત વસૂલાતી. ગ્રાહકોને ગેરમાર્ગે દોરતી આ જાહેરાતોને લઈને FSSAIએ વેપારીઓ ઉપર સકંજો કસ્યો છે. હવે પછી A1 અને A2 પ્રોટીનયુક્ત દૂધ, ઘી, દહીં, માખણ સહિતની વસ્તુને લઈને આદેશ બહાર પાડ્યો છે. હવે પછી વેપારીઓ ઊંચી કિંમત વસૂલી શકશે નહીં કે કોઈ પણ પ્રોડક્ટ પર A1 અને A2 પ્રોટીનયુક્ત દૂધમાંથી બનેલી પ્રોડક્ટનું લેબલ પણ નહીં લગાવી શકે.